મેઘ ગાજ્યા અને મેઘ વરસ્યા પણ ખરા. સુરતમાં તો આભ ફાટ્યું. સુરતમાં 9 ઇંચ વરસાદ પડ્યો. ચાલુ સિઝન 2025ની જેમાં સુરતમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે. સુરતની અંદર પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અને ખરાબ પરિસ્થિતિમાં બપોરની પાળીમાં જે બાળકો ભણે છે સ્કૂલોમાં, એ બાળકોને રજા આપી દેવા માટે સૂચના આપી દેવામાં આવી છે કલેક્ટર દ્વારા. એ સિવાય એસટી બસ સ્ટેન્ડ, સેન્ટ્રલ બસ સ્ટેન્ડ છે, ત્યાં આવતી જતી બસો છે એને બંધ કરી દેવામાં આવી છે, સ્થગિત કરી દેવામાં આવી છે. ડ્રાઈવરોને સૂચના આપવામાં આવી છે કે સુરતની અંદર જે વિસ્તારોની અંદર બહુ જ પાણી ભરાયેલા હોય એ વિસ્તારોની અંદર બસ લઈને ન જવા સૂચન કરવામાં આવ્યું છે. સુરતની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. વાહનો પાણીમાં ડૂબી ગયા છે. ઘૂંટણ સમા પાણી સુરતની અંદર ભરાયા છે અને લોકો ધોધમાર વરસાદને કારણે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે. અનેક વિસ્તારો એવા છે સુરતના કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતમાં સેન્ટ્રલ બસ સ્ટેશન આવતી જતી એસટી બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. ડ્રાઈવરોને પાણી ભરાયા હોય એ વિસ્તારમાં બસ ન લઈ જવા માટે સૂચના આપવામાં આવી છે. કમિશનર, જે મ્યુનિસિપલ કમિશનર છે, એણે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં પરિસ્થિતિનું મોનિટરિંગ કર્યું છે. ધનમોરા કોમ્પ્લેક્સ, પ્રાઇમ માર્કેટ, મોટા ભાગળ, સુભાષ ગાર્ડન વિસ્તાર, રાંદેર રોડ, સાઈ આશીષ વેજીટેબલ માર્કેટ, આ તમામ રાંદેર ઝોન છે, અડાજણ પાટિયા છે, આ બધા જ વિસ્તારોની અંદર જળબંબાકારની પરિસ્થિતિ છે. પાણી ભરાયા છે જેના કારણે બધા જ વિસ્તારો બંધ કરવામાં આવ્યા હતા અને બંધ કરાયામાં જેમાંથી પાણી ઓસર્યા છે એ વિસ્તારો પાછા શરૂ પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં સૈયદપુરા અને હોડી બંગલો વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે, જેને દૂર કરવાની કામગીરી ચાલુ છે. જે રસ્તાઓ બંધ છે એને કાર્યરત કરવાની સૂચના આપી દેવામાં આવી છે, એટલે ત્યાં પણ કામગીરી ચાલી રહી છે. ચાલુ સિઝનમાં સુરતમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે અને નાગરિકોને અલર્ટ રહેવા માટે સૂચના આપી દીધી છે. અને અડાજણ વિસ્તારમાં આવેલી પ્રાઇમ માર્કેટના બેઝમેન્ટની દુકાનો છે એ ડૂબી ગઈ છે. વરાછા મેઇન રોડ પર દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે, જેના કારણે વેપારીઓ પરેશાન થયા છે. આ સિવાય સુરતના માનગઢ ચોકમાં પણ ચારે બાજુ પાણી ભરાયા છે એવા દ્રશ્યો સામે આવ્યા. સરથાણામાં જે મનોદિવ્યાંગ બાળકો છે એમનું ટ્રેક્ટરમાં બેસાડીને રેસ્ક્યુ કરવામાં આવ્યું. મિની બજારથી અશ્વિની કુમાર રોડ છે ત્યાં પણ પાણી ભરાયા છે. એસટી વિભાગ દ્વારા 40 મિનિટ પહેલાનું આ સમાચાર છે. એસટી વિભાગ દ્વારા 200 ટ્રીપ છે કેન્સલ કરી દેવામાં આવી છે અને 24 કલાક કંટ્રોલ રૂમમાં એસટી વિભાગ કાર્યરત છે. ખ્વાજામાન દરવાજા વિસ્તારમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે. રેશમવાડ કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. જવાહરનગર ઉમરવાડા વિસ્તારમાં ગટરિયા પૂરની પરિસ્થિતિ છે. સરથાણા પોલીસ સ્ટેશન ફરી એકવાર પાણીમાં ગરકાવ થયું છે અને આ પરિસ્થિતિ વરાછા રોડ પર સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો સર્જાયા છે. મિની બજારમાં આવેલી સુપર ડાયમંડ માર્કેટ છે ત્યાં પણ પાણી ભરાયા છે. સુરતની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે કેમ કે 9 ઇંચ વરસાદ સુરતની અંદર ખાબકી ચૂક્યો છે. સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં, એટલે 2 કલાકમાં 5 ઇંચ વરસાદ સુરતમાં વરસ્યો હતો અને ત્યાર પછી 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં વધારે 2 ઇંચ વરસાદ પડ્યો. એટલે 12 થી 2 વાગ્યા સુધીમાં વધારે 1.5 ઇંચ વરસાદ પડ્યો. એટલે કુલ વરસાદ 9 ઇંચ સુરતની અંદર પડ્યો છે અને સુરતમાં આભ ફાટ્યું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. સુરતમાં આમ પણ ગઈકાલે આપણે વાત કરી હતી એ પ્રમાણે અત્યારે પણ તમે જોઈ રહ્યા છો વિંડીમાં દેખાડી રહ્યું છે આ કલર આખો જે બદલાયેલો છે. સુરત, બારડોલી, નવસારી, વ્યારા, બિલીમોરા, વાંસદા, વલસાડ, વાપી, આ જે બધા વિસ્તારો છે બધા જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ, અત્યંત ભારે વરસાદ પડે એ પ્રકારનું એલર્ટ હવામાન વિભાગે પણ આપ્યું હતું અને વિંડીમાં પણ દેખાડી રહ્યું છે એ પ્રમાણેનો વરસાદ સુરતની અંદર પડ્યો છે. વિંડી અત્યારે એવું કહી રહ્યું છે કે સુરતની અંદર આ 10 વાગ્યા સુધીની આ પરિસ્થિતિ, સુરતમાં 1 વાગ્યા સુધી અને ત્યાર પછી ધીમે ધીમે આ સિસ્ટમ જેમ વિખરાશે એમ એનું જોર, વરસાદનું જોર છે એ ઘટતું જશે. સાંજે 6, 7, 8 વાગ્યા સુધી પણ સુરતમાં વરસાદ યથાવત રહેશે. સુરત, તાપી, નવસારી, બારડોલી, કોસંબા, વાંકલ, ઉમરપાડા, દેડિયાપાડા, ભરૂચ, દહેજ, જંબુસર, કરજણ, સિંહોર, ડભોઈ, બોડેલી, એ બધા જ વિસ્તારોમાં, વડોદરામાં, ખંભાતમાં, બોરસદમાં, આણંદમાં, ડાકોરમાં, બાલાસિનોરમાં, કપડવંજમાં, મહેમદાવાદમાં, અમદાવાદમાં, ગાંધીનગરમાં, બાયડમાં, માણસામાં, પ્રાંતિજમાં, મહેસાણામાં, હિંમતનગર, મોડાસા, બાયડ, માલપુર, લુણાવાડા, માંડલી, વડનગર,
મોઢેરા, ચાણસ્મા, પાટણ એ બધા જ હારીજ, રાધનપુર, બનાસકાંઠામાં પણ વરસાદ આજના દિવસે દેખાડી રહ્યા છે. પણ જે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે, દક્ષિણ ગુજરાતની અંદર જંબુસર આસપાસના વિસ્તારો, સુરત આસપાસના, સુરતમાં ખાસ કરીને વધારે વરસાદ, અતિ ભારે વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે એ વિંડી પણ વ્યક્ત કરી રહ્યું છે. ચિત્રમાં પણ આપણે જોઈ શકીએ છીએ. વિંડીની જે સ્ક્રીન છે એના પર પણ નડિયાદ, સૌરાષ્ટ્રમાં એટલો બધો વરસાદ નથી દેખાડી રહ્યા, પણ વિંડીની અંદર વરસાદ ભરૂચ, વલસાડ આસપાસના વિસ્તારો, સુરત, આમોદમાં પણ ભારે વરસાદ પડે એ પ્રકારની પરિસ્થિતિ સુરતમાં દેખાઈ રહી છે. ધીમે ધીમે એનું જોર છે એ ઓછું થશે અને પછી એ સુરતથી આગળ જશે એટલે વ્યારા આસપાસના વિસ્તારોમાં આવતીકાલે સેલવાસ, દમણ સેલવાસ આસપાસના જે વિસ્તારો છે ત્યાં અત્યંત ભારે વરસાદ પડે એવી શક્યતા. અને દક્ષિણ ગુજરાતમાં, ઓલમોસ્ટ આખા દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર જસદણ, ગોંડલ, ભાણવડ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ એ વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા આવતીકાલે. એ સિવાય મહીસાગર, લુણાવાડા, અમદાવાદ, નડિયાદ, ગોધરા, દાહોદ એ બધા જ વિસ્તારોમાં, દાહોદ, છોટાઉદેપુરથી લઈને છેક દમણ, દાદરા, નગર હવેલી સુધી ભારે વરસાદ પડે એવી શક્યતા. હવામાન વિભાગે કયા કયા વિસ્તારોમાં અલર્ટ આપ્યું છે એના વિશે વાત કરી લઈએ. હવામાન વિભાગ છે એને અલર્ટ આપ્યું છે, નાવકાસ્ટ પણ જાહેર કરતું રહે છે હવામાન વિભાગ, જે પ્રમાણે પરિસ્થિતિ બદલાય એ પ્રમાણે. તો એ પણ તમે જોઈ શકો છો. આજની તારીખ છે અને આજની તારીખ પ્રમાણે 23 તારીખે સુરતની પરિસ્થિતિ અને બાકી બધા જિલ્લાઓની પરિસ્થિતિ શું રહેવાની છે તો હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન 26-27 તારીખ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે અને વોર્નિંગ જે જાહેર કરી છે એમાં ન માત્ર સુરત પરંતુ વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં પણ અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા છે. એની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પોરબંદર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી અને મહીસાગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા. આ જે પરિસ્થિતિ છે દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને એની સાથે સાથે ઝટકાના પવનો આપણે જેને કહીએ છીએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય એ પ્રકારની શક્યતા છે. જળભરાવની પરિસ્થિતિ સુરતની અંદર છે અત્યારે અને તાપી, ડાંગમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલની પરિસ્થિતિ જોઈ લઈએ. આવતીકાલે સુરતમાં ભારે વરસાદની શક્યતાઓ નથી. હવામાન વિભાગ સતત અપડેટ આપતું રહે છે પણ આજે આ 7 દિવસનું પૂર્વાનુમાન છે એમાં ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી આજે આખો વિસ્તાર છે એ વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. નાગરિકોએ સલામત અને સુરક્ષિત રહેવાનું છે. એની સાથે સાથે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગર એ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડી છે, બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે જેની અસર 28 તારીખ આસપાસ ગુજરાતમાં થવાની છે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એ સિવાય અરબી સમુદ્રની અંદર આ તરફનો જે વિસ્તાર છે આપણે ત્યાં આ બાજુનો એ વિસ્તારમાં ઓફશોર ટ્રફ સક્રિય છે. એ સિવાય આ તરફ ગુજરાતની ઉપરનો જે ભાગ છે ત્યાં એક મોન્સૂન ટ્રફ છે એ સક્રિય છે. આ સિવાય બીજી એક સિસ્ટમ આ બાજુ સક્રિય છે એટલે બધી જ સિસ્ટમોને કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ચોમાસું છે એ ધબધબાટી બોલાવી રહ્યું છે અને સુરતની અંદર આબ ફાટ્યું છે એ પ્રકારની સ્થિતિ છે. દરેક અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારા વિસ્તાર, ગામ, જિલ્લામાં કેવો માહોલ છે તમે અમારા સુધી પહોંચાડતા રહો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.